અને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં અમે લોકોએ કુલ 40 માણસોને ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ક્રાઇમ 1040 જેટલા જે ગુનાઓ છે એને શોધ કરવામાં આવેલું છે અને લગભગ 622 જેટલા કરોડનો જે ટ્રાન્ઝેક્શન છે, જે ફ્રોડ ટ્રાન્ઝેક્શન, એને રોકવામાં સફળતાપૂર્વક થઈ. ભાવનગર માં જે કેસ બન્યું છે એમાં 181 જેટલા ફેક અકાઉન્ટ્સ એ ઓપરેટ કરતા હતા અને અગાઉનો પણ એક 81 એફઆઈઆર દાખલ થયેલી હતી અને એમાં 2 માણસોને પકડવામાં આવેલું છે. જે ટેકનિકલ એનાલિસિસ એન્ડ બેંક ટ્રાન્ઝેક્શન જેના આધારે અમે 2 માણસોને ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં મુકેશ દેવાભાઈ અને ફરદીન ખાન નાસિર ખાન પઠાણ કરીને 2 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલી છે અને અમુક મુદ્દામાલ પણ એમના કબજામાં લેવામાં આવેલું છે. એમાં મોબાઈલ ફોન્સ, લેપટોપ અને અલગ અલગ વ્યક્તિઓના આઈડી કાર્ડ મળેલ છે અને બનાવટી ઇનવોઇસ પણ એમાં મળેલું છે. એ પ્રકારનું જે સાયબર ફ્રોડ શોધ કરવામાં આવેલું છે. અને બીજા જે ગુના છે એ એપીએમસી ઊંઝાનું છે. એમાં પણ આપણે દેશવ્યાપી એ સાયબર ફ્રોડ હતો. એમાં પણ આપણે 114 કરોડ જેટલું એ જે સાયબર ફ્રોડ છે અને જેમાં આંગળીયા પેઢી અને બાકી એપીએમસીના જે ફેક ફોર્મ છે એ ખોલીને ઉપયોગ કરતો હતો મ્યુલ એકાઉન્ટ ચલાવવા માટે. તો એને પણ આપણે પકડવામાં સફળતા થઈ છે અને એમાં પણ 2 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલી છે, અજય મહેન્દ્રભાઈ પટેલ કરીને અને દેવેન્દ્ર કાંતિલાલ પટેલ કરીને. તો એમાં પણ આપણે ખૂબ સફળતા મળી છે અને ટોટલ સાયબર ફ્રોડ જે રીતે કીધું છે કે 125 જેટલા અને 114 કરોડની ટ્રાન્ઝેક્શન જે આપણે ધ્યાન પર આવેલી છે. સિવાય ઓપરેશન મ્યુલ હન્ટ રાજકોટમાં જે છે એમાં પણ એક લાઈવ જેટલા એટલે 40 લાખ રૂપિયા એ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને તે વખતે પણ એમને લાઈવ પકડવામાં આવેલું છે અને એમાં એક બંધન બેંકના મેનેજરનું પણ સંડોવણી ધ્યાન ઉપર આવેલું છે. તો એ પ્રકારને આપણે 4 વ્યક્તિઓને આપણે ધરપકડ કરવામાં આવેલી છે. એક ચેતન નારાયણભાઈ અમલાની કરીને અને એક જતીન પ્રફુલ્લભાઈ કક્કડ કરીને અને એક કપિલભાઈ સુરેશભાઈ કોટક કરીને અને ચોથા વ્યક્તિ મહેન્દ્રભાઈ માધવજીભાઈ કોડિયા. એ રીતનો એ 4 જણાને જ્યાં રાજકોટ ગુનામાં ધરપકડ કરવામાં આવી અને આવતા દિવસોમાં પણ આપણે એ સતત ચાલુ જ રહેશે અને મ્યુલ હન્ટ જે બેંકોની એકાઉન્ટ્સ ફ્રોડુલન્ટલી ડિપોઝિટ કરવામાં, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડીમેટ યુપીઆઈ ફ્રોડ, ઓનલાઈન ફાઇનાન્શિયલ ઓર ઇન્ટરનેટ બેન્કિંગનું ફ્રોડ, એ તમામ જે વ્યક્તિઓ કરે છે તો એના ઉપર આપણે સતત વોચ રહેશે અને જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ આવતા દિવસોમાં પણ એ કાર્યવાહી જોરશોરથી ચાલુ રાખશે. તો જ્યારે પણ સાયબર ક્રાઇમના પૈસા આવે એટલે એમને મોટા જથ્થામાં પૈસા ઉપાડવા પડતા હોય. બેંક પાસે જનરલી કેશ ક્રંચ હોય છે. તો ત્યારે બેંક મેનેજર પોતાનું કમિશન લઈ અન્ય નાગરિકોને પૈસા ન આપે અને આમને તાત્કાલિક મોટી રકમ ઉપાડવાની જે સહુલિયત આપે એ ભૂમિકા બેંક મેનેજરે નિભાવી છે. 1 લાખ રૂપિયા એ સામાન્ય રીતે 600 થી 800 રૂપિયા કમિશન લેતા હોવાનું ધ્યાન પર આવેલું છે. આ રીતે મ્યુલના ભેગા કરેલા 40 લાખ રૂપિયા જ્યારે આરોપી આંગળીયું કરવા જતો હતો ત્યારે સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે લાઈવ રેડ કરી 40 લાખ રૂપિયા રિકવર કર્યા અને મેનેજરની પણ ધરપકડ કરેલી.